મોર્નિંગ અગેન નીરજ, કયા સ્ટોક્સ ઘણી બધી દિગ્ગજ કંપનીઓનું આજે માર્કેટ રિએક્શન આપવાનું છે, ક્યાંથી શરૂઆત કરીએ? શરૂઆત દિગ્ગજ કંપનીઓની વાત થાય એટલે રિલાયન્સથી જ કરવી પડે. ગઈકાલે સાંજે પરિણામ આવ્યા, જુઓ સારા પરિણામ છે. અહીંયાથી ખાસ કરીને આપણને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર સારો ગ્રોથ જોવા મળ્યો છે. કન્સોલિડેટેડ પહેલાં નંબરની વાત કરી લઈએ તો અહીંયા પ્રોફિટ, આવક, એબેટા, માર્જિન બધાની અંદર એક સારી અપટીક આપણને જોવા મળી છે. ખાસ કરીને 2.40 લાખ કરોડ પર આવક પહોંચી છે, 18,540 કરોડ પર નફો પહોંચ્યો છે. માર્જિન પણ અહીંયા 18.1% હતા, 18.3% પર રહ્યા છે. હવે જુઓ અહીંયાથી સારું પરફોર્મન્સ ક્યાં આવ્યું છે તો જીઓમાંથી એક સારું પરફોર્મન્સ આવ્યું છે, અપસ્ટ્રીમમાંથી એક સારું પરફોર્મન્સ આવ્યું છે, કારણ કે અહીંયા ઓઇલ ટુ કેમિકલનો કારોબાર છે ત્યાં પણ એક સારી એવી ગ્રોથ જોવા મળી છે. જોકે ત્યાં માર્જિનની અંદર થોડો ઘટાડો આપણને ચોક્કસથી રહેતો જોવા મળ્યો છે. પરંતુ ઓઇલ એન્ડ ગેસ સેક્ટર એવું રહ્યું છે કે જ્યાંથી ન માત્ર રેવન્યુ ગ્રોથ જોવા મળ્યો છે પરંતુ માર્જિન પણ એક સારી રીતથી ઇમ્પ્રૂવ થતા જોવા મળ્યા છે. રિટેલ બિઝનેસની અંદર પણ જોઈ લો, જે ફેસ્ટિવ સિઝન હતી એની સારી અસર અહીંયાથી જોવા મળી છે. આવક, એબેટા બંનેની અંદર એક સારો વધારો થતો જોવા મળ્યો છે. માર્જિન અહીંયા 7.6% પર યથાવત રહેતા જોવા મળ્યા છે ખાસ કરીને, એટલે એના પર એક ખાસ ફોકસ તમારે રાખવાનો છે. બીજી તરફ 31 ડિસેમ્બર સુધી કુલ સ્ટોરની સંખ્યા 19,102 પર પહોંચી છે. 779 નવા સ્ટોર અહીંયા રિટેલની અંદર ખુલ્યા છે અને ફૂટફોલ પણ 5% જેટલો અહીંયાથી વધતો જોવા મળ્યો છે. બીજી તરફ રિલાયન્સ જીઓના પણ પરિણામ આપણને ખૂબ સારા રહેતા જોવા મળ્યા. અહીંયા આરપુ જે છે એ 181.70થી વધીને 203 પર રહ્યા છે. ખાસ કરીને અહીંયાથી માર્જિનનું પરફોર્મન્સ પણ થોડુંક સુધરતું જોવા મળ્યું છે. એબિટાની અંદર પણ એક થોડોક ગ્રોથ જોવા મળ્યો છે. એટલે સિક્વન્શલી અને યર ઓન યર બેઝિસ પર અહીંયા પરિણામ આપણને સારા રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને રિલાયન્સની વાત છે. બ્રોકરેજ પણ અહીંયાથી થોડાક બુલિશ છે. CLSA આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 1650નો નંબર આપી રહ્યા છે. ખાસ કરીને મોર્ગન સ્ટેનલી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 1662ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને જેફરીઝ અહીંયાથી બાય કોલ સાથે 1660ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર અહીંયાથી પરિણામો ઘણા સારા રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને એટલે અહીંયાથી આજે આપણને થોડું ઘણું એક સારી પોઝિટિવિટી જોવા મળી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. બીજી તરફ એક્સિસ બેંક અહીંયાથી તમારે ખાસ નજરમાં રાખવાનો છે. જો અહીંયા નફો અને આવક તો તમને નફો અનુમાનથી વધારે છે, આવક થોડી અનુમાનથી ઓછી છે, એટલે મિશ્ર પરિણામો છે. અને અસેટ ક્વોલિટીની અંદર ખાસ કરીને થોડી ઘણી ચિંતા જોવા મળી રહી છે. પ્રોફિટ 3-4% જેટલો વધ્યો છે, એનઆઈ લગભગ 8.5% જેટલી વધી છે. પરંતુ ગ્રોસ એનપીએ અહીંયાથી ખાસ કરીને વધતા જોવા મળ્યા છે. ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ અને એમાં પણ પ્રોવિઝનિંગ ખાસ કરીને યર ઓન યર બેઝિસ પર ડબલ થયા છે. જો કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર પ્રોવિઝનની અંદર થોડો ઘટાડો જોવા મળ્યો છે. અને એમાં પણ ગઈકાલે પરિણામ બાદ જે મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું એ ઘણું ઇમ્પોર્ટન્ટ હતું કે મોટે ભાગના અહીંયા જે પ્રોવિઝન છે એ રિટેલ સેગમેન્ટમાંથી કે અનસિક્યોર્ડ લોનમાંથી આવ્યા છે. એટલા માટે અત્યારે આપણને પ્રોવિઝનનો ફિગર થોડોક મોટો લાગી રહ્યો છે. જો કે ક્વાર્ટર ઓન ક્વાર્ટરલી બેઝિસ પર અહીંયા પ્રોવિઝન્સ ચોક્કસથી ઘટ્યા છે, પરંતુ યર ઓન યર બેઝિસ પર અહીંયા પણ વધારો જોવા મળ્યો છે. એટલા માટે અહીંયા જે થોડુંક અહીંયા મિશ્ર રિએક્શન રહી શકે છે. ખાસ કરીને HSBC હજી પણ બાય કોલ આપી રહ્યું છે. જો કે એમણે ટાર્ગેટ ની અંદર ઘટાડો કર્યો છે. પહેલાં 1350ના ટાર્ગેટ હતા, અત્યારે 1170ના ટાર્ગેટ આપી રહ્યા છે. અહીંયાથી એમને કેવું છે ડિપોઝિટ અને લોન ગ્રોથ પણ અપેક્ષા કરતાં નબળો રહ્યો છે. જેફરીઝ અહીંયા બાયકોલ આપી રહ્યા છે, 1400ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે પ્રોફિટ અહીંયાથી ખાસ કરીને અનુમાનથી સારો છે, પરંતુ ડિપોઝિટ ગ્રોથ અને જે છે એ થોડો અહીંયાથી ઓછો જોવા મળ્યો છે. મોર્ગન સ્ટેનલી પણ ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 1300નો ટાર્ગેટ આપી રહ્યા છે. અને ખાસ કરીને એમનું કહેવું છે કે આ સ્ટોક થોડો ઘણો ઉતાર ચઢાવવાળો રહી શકે છે, એટલે એક્સિસ બેંક પર મોર્ગન સ્ટેનલી પર એ નજર રાખજો. CLSA આઉટ પરફોર્મના ટાર્ગેટ સાથે 1400ના રેટિંગ આપી રહ્યા છે. અને એમનું ખાસ કરીને અહીંયાથી કહેવું છે કે અત્યારની પરિસ્થિતિમાં ક્રેડિટ કોસ્ટ થોડીક વધતી જોવા મળે, એટલે એના પર એક ખાસ એક ચિંતા એમને છે. બીજી તરફ દિગ્ગજ કંપની ઇન્ફોસિસના પણ પરિણામ આપણને ગઈકાલે આવતા દેખાયા. જુઓ અહીંયા પણ પ્રોફિટનો આંકડો છે, રૂપી રેવન્યુનો આંકડો છે, એ બંને આંકડા આપણને અનુમાનથી સારા રહેતા દેખાયા છે. એબિટ પણ ઓલમોસ્ટ અનુમાનથી થોડું સારું છે. માર્જિન પણ ઇનલાઇન આપણને જોવા મળ્યા છે, એટલે અહીંયા કોઈ બહુ મોટી નિરાશા નથી. પરંતુ ડોલર આવક અહીંયાથી $4,939 મિલિયન પર રહી છે. CC આવક ગ્રોથ પણ 1.7% પર રહેતો જોવા મળ્યો છે. TCV
ડીલ જે છે એ પણ $2.5 બિલિયન આજુબાજુ આપણને રહેતી જોવા મળી છે. જોકે એમણે જે ગાઈડન્સ અહીંયાથી આપ્યું છે એ ખાસ કરીને વધાર્યું છે 3.75%થી 4.5%ની જે રેન્જ હતી એ એમણે વધારીને 4.5% થી 5%ની રેન્જ કરી છે અને માર્જિન ગાઈડન્સ 20% થી 22% પર યથાવત રાખતું જોવા મળ્યું છે. જોકે દરેક ફ્રન્ટ પર અહીંયા પરિણામ સારા છે, પરંતુ ગઈકાલે જ્યારે આપણે ઇન્ફોસિસના ADR પર જોઈએ તો ત્યાં આગળ આપણને ઘટાડો જોવા મળ્યો હતો. એટલે શક્યતા એવી છે કે આજે સારા પરિણામ બાદ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ અહીંયા આવે. બાકી જો અહીંયાથી બ્રોકરેજ પણ કોઈ બહુ મોટી નિરાશા વ્યક્ત નથી કરી રહ્યા. બર્નસ્ટેન આઉટ પરફોર્મનો કોલ આપીને 2330 નું ખાસ કરીને ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે સારું પરફોર્મન્સ અહીંયાથી આપ્યું છે માર્જિન અને દરેક ફ્રન્ટ પરથી, અને Q3 રિઝલ્ટ હતી તે ખાસ કરીને ડિસ્ક્રેશનરી સ્પેન્ડની અંદર જે રિકવરી આવી છે એને લીધે સારું રહેતું જોવા મળ્યું. મોર્ગન સ્ટેનલી પણ ઓવરવેટનો કોલ આપીને 2150નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું પણ કહેવું છે ડીલવિન અહીંયાથી વધી છે, કમેન્ટ્રી અહીંયાથી કન્સ્ટ્રક્ટિવ થઈ છે, અને જેફરીસ પણ બાય કોલ આપી રહ્યા છે, 2250નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું પણ કહેવું છે કે આથી Q3 એ અનુમાન કરતાં સારું રહ્યું છે અને પોઝિટિવ સરપ્રાઇઝ આપી છે. કંપનીએ HSBC પણ બાય કોલ 120ના ટાર્ગેટ આપી રહ્યા છે અને નોમુરા પણ અહીંયા 2220ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે ઇન્ફોસિસ આમ તો આજે સારી એવી તેજીની કેન્ડિડેટ બની શકે છે, પરંતુ કદાચ જે પ્રમાણે ADRની અંદર આપણને રિએક્શન આવતા જોવા મળ્યું છે, થોડું ઘણું કદાચ પ્રોફિટ બુકિંગ અહીંયા આવી શકે. બીજી તરફ LTIમાં એન્ટ્રીના પરિણામ આવ્યા, પ્રોફિટ અહીંયાથી ઘટ્યો છે. જોકે રેવન્યુની અંદર વધારો છે, માર્જિન અહીંયાથી દબાણમાં છે અને એબિટ પણ અહીંયાથી ઘટતું જોવા મળ્યું છે. ડોલર આવક અહીંયા અનુમાનથી ઓછી રહી છે અને ડોલર રેવન્યુ ગ્રોથ છે એ પણ 1.2%ની સામે માત્ર 1.1% પર રહ્યો છે. CC રેવન્યુ ગ્રોથ જો કે અહીંયાથી ક્વાર્ટર બેઝિસ પર આપણને વધતો જોવા મળ્યો છે. ખાસ કરીને અહીંયાથી Q4ના આઉટલુકની અંદર કોઈપણ પ્રકારની ચેન્જ જોવા નથી મળ્યો. જો કે માર્જિનની અંદર અમુક રિકવરી જોવા મળી છે અમુક કારણોને લઈને, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. મોર્ગન સ્ટેનલી અહીંયા ઓવરવેટનો કોલ અને 6800ના ટાર્ગેટ આપી રહ્યા છે, જ્યારે નોમુરા અહીંયાથી રિડ્યુસનો કોલ આપી રહ્યા છે અને 5070ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે રેવન્યુ અને માર્જિન થોડાક મિસ થયા છે કંપનીથી અને ડીલ પાઇપલાઇન સ્ટ્રોંગ છે, પરંતુ ખાસ કરીને નિયર ટર્મની અંદર જે પ્રોડક્ટિવિટી બેનિફિટ છે એ કદાચ થોડાક હેડવિન એટલે કે પડકાર બની શકે છે. આ ઉપરાંત હેવેલ્સના પણ પરિણામ આવ્યા. પ્રોફિટ અહીંયાથી 3% ઘટ્યો, રેવન્યુ 10% વધી, માર્જિનની અંદર ઘટાડો છે, એબિટાની અંદર અહીંયાથી ઘટાડો છે. એટલે ઓવરઓલ અહીંયાથી પરફોર્મન્સ તમને હેવેલ્સનું એક ચોક્કસથી નબળું જોવા મળ્યું છે. અને ખાસ કરીને ઇલેક્ટ્રિકલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, લોયડ અને તમને સારો ગ્રોથ જોવા મળ્યો છે. જોકે કન્ઝ્યુમર ડિમાન્ડ અહીંયાથી સુધરી હોય એવું મેનેજમેન્ટનું ચોક્કસથી માનવું છે. અને ખાસ કરીને લાઇટનિંગની અંદર જે પ્રાઇસનો ઘટાડો છે એ હજી પણ અહીંયાથી આગળ વધતો જોવા મળી રહ્યો છે. જોકે કેબલ વાયર જે છે એની ડિસ્ટોકિંગને લઈને અહીંયાથી ચોક્કસથી થોડીક અસર જોવા મળી છે. એટલે CLSA અહીંયાથી આઉટપરફોર્મ કોલ સાથે 2120ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે આ બધા પર આપણે નજર રાખીશું. રિલાયન્સ, એક્સિસ બેંક, ઇન્ફોસિસ આ ત્રણેયની ચાલ આજે નિફ્ટીની ચાલને પણ નક્કી કરશે. એટલે એના કેવા રિએક્શન આવે છે એના પર એક ખાસ આપણે નજર રાખવાની છે. પરંતુ આરતી, તમારી પાસે પણ ઘણું લાંબુ લિસ્ટ, ક્યાં નજર રાખવી આજે? જે ઘણા બધા કાઉન્ટર છે. પરિણામના રિએક્શનથી શરૂઆત કરીએ તો મેટ્રો બ્રાન્ડ્સ પરિણામ આવ્યા છે અહીંયા અને મિશ્ર નંબર્સ છે Q3માં. ખાસ કરીને નફાની વાત કરી લઈએ 3.9%નો ઘટાડો જોવા મળતો દેખાયો છે અને સામે આવક જુઓ ત્યાં એક 10.6%નો વધારો છે, 703 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર સારા નંબર્સ છે, 13.1% કંપનીના એબિટા વધ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો તે જે 31.3% પર હતા ત્યાંથી સુધરી અને 32%ની આસપાસ પહોંચ્યા છે. તો એક મિશ્ર નંબર્સ છે જ્યાં માત્ર નફો ઘટ્યો છે પણ બાકીના દરેક ફ્રન્ટ પર નંબર્સ સારા આવતા દેખાઈ રહ્યા છે. એક ફોકસ અહીંયા રાખવાનું રહેશે. બીજું જે કાઉન્ટર છે તે છે હડસન એગ્રોનું. અહીંયા પણ ખાસ કરીને નંબર્સ જુઓ મિશ્ર આવતા દેખાઈ રહ્યા છે. નફો 28.6% કંપનીનો ઘટ્યો છે અને 41 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 6.5%નો મામૂલી એવો વધારો જોવા મળતો દેખાયો છે. એબિટાના ફ્રન્ટ પર 0.8% કંપનીના એબિટા વધ્યા છે અને લગભગ 214 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો જે 11.3% પર હતા ત્યાંથી ઘટી અને 10.7% પર માર્જિન આવતા દેખાઈ રહ્યા છે. તો એક મિશ્ર નંબર્સ છે. અહીંયા પણ કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રાખવાની રહેશે. BPCL ન્યૂઝ બેઝડ રિએક્શન બતાવશે. લોન એગ્રીમેન્ટ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે.
એસબીઆઈ કન્સોર્શિયમ સાથે 31,802 કરોડનું લોન એગ્રીમેન્ટ ખાસ કરીને બીપીસીએલે કર્યું છે અને બીના રિફાઇનરી માટે આ ફાઇનાન્સ માટે એગ્રીમેન્ટ જે છે તે અહીંયાથી કરવામાં આવ્યું છે. કન્સોર્શિયમમાં પીએનબી, યુનિયન બેંક, કેનેરા બેંક અને બેંક ઓફ ઇન્ડિયા આ બધી બેંકો જે છે તેનો સમાવેશ થઈ રહ્યો છે. તો ખાસ એક નજર બીપીસીએલના કાઉન્ટર પર રાખવાની રહેશે. એક પોઝિટિવિટી અહીંયા પર બનતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. એસ્ટ્રાઝેનેકા નેક્સ્ટ કાઉન્ટર ડિસ્ટ્રીબ્યુશનને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે. ભારતમાં સોલિરિસ દવાના વેચાણ અને ડિસ્ટ્રીબ્યુશનને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. જે ન્યુરોમેલિટિસ ઓપ્ટિકા સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે તેની સારવાર માટે આ દવાનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવશે અને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરફથી આ સોલિરિસ દવા જે છે તેના ફોર્મ્યુલેશનને ઇમ્પોર્ટ માટે ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો એક નજર એસ્ટ્રાઝેનેકાના કાઉન્ટર પર પોઝિટિવિટી જોવા મળી શકે છે. અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. યથાર્થ હોસ્પિટલની વાત કરી રહીએ તો અહીંયા ખાસ કરીને કંપની તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. જે આઈટી વિભાગ દ્વારા ખાસ કરીને શેર્સ અને મિલકતને ટાંચ લેતા અંગે ખાસ કરીને અહીંયાથી યથાર્થ હોસ્પિટલ તરફથી મેનેજમેન્ટ તરફથી સ્પષ્ટતા આવી છે. તેમનું કહેવું છે કે આ મામલે કોઈ નવું પગલું નથી આઈટી વિભાગ તરફથી અને ગીરવે મૂકેલી 6.23 કરોડની રકમનો આઈટી વિભાગ દ્વારા ઉપયોગ જે છે તે અહીંયાથી થતો દેખાયો છે. આ અંગે અગાઉ પણ કંપનીએ ખુલાસો આપ્યો હતો. તો ખાસ એક નજર ગઈકાલે એક ઘટાડો આપણે જોયો હતો યથાર્થ હોસ્પિટલ. આજે જે રીતે ક્લેરિફિકેશન આવ્યા છે, સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે, નજર રાખવાની રહેશે. અહીંયા નેક્સ્ટ કાઉન્ટર જુબિલન્ટ ફાર્મોવાનું છે. યુએસ એફડીએ તરફથી ઝટકો ખાસ કરીને કંપનીને લાગ્યો છે. નેગેટિવિટી જોવા મળી શકે છે સ્ટોકમાં, કારણ કે યુએસએના મેરીલેન્ડ યુનિટને 5 અવલોકનો યુએસ એફડીએની તપાસમાં મળ્યા છે અને સબસિડરી સોલિડ ઓરલ ફોર્મ્યુલેશનના યુનિટને ખાસ કરીને અવલોકનો જે છે તે અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે. તો એક નજર જુબિલન્ટ ફાર્મોવા પર રાખવાની રહેશે. અહીંયા જે રીતે યુએસ એફડીએ તરફથી 5 અવલોકનો મળ્યા છે તપાસમાં, નેગેટિવિટી સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર બજાજ હેલ્થકેરનું છે. રાઇટ્સ મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને મેકનીન ને ફિનિશ પ્રોડક્ટના ભારતમાં રાઇટ્સ ખાસ કરીને અહીંયાથી મળ્યા છે. મેન્યુફેક્ચરિંગ, ડિસ્ટ્રીબ્યુશન અને સેલ્સ માટે આ રાઇટ્સ કંપનીને મળ્યા છે અને મેકનીનની વાત કરી લઈએ તો બ્રાન્ડની સેલ્સ વેલ્યુ લગભગ $44 કરોડ રહેતી દેખાઈ રહી છે. તો એક નજર બજાજ હેલ્થકેરના કાઉન્ટર પર પણ રાખવાની રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. નેક્સ્ટ પીએફસીનું કાઉન્ટર ફોકસમાં રહેશે, કારણ કે સબસિડરી પીએફસી કન્સલ્ટિંગે પોતાની 2 સબસિડરીને ટ્રાન્સફર કરી છે અને 125 કરોડમાં પાવર ગ્રીડ અને જીઆર ઇન્ફ્રાને આ 2 સબસિડરી જે છે તે ટ્રાન્સફર કરવામાં આવી છે. જે ગગડ 2 અને કોપા 2 ટ્રાન્સમિશન પાવર ગ્રીડ છે, ટ્રાન્સમિશન જે છે તે પાવર ગ્રીડને ટ્રાન્સફર કર્યું છે. આ 2 જે સબસિડરી છે અને બીજાપુર આરઈઝેડ ટ્રાન્સમિશનને જીઆર ઇન્ફ્રાને ટ્રાન્સફર કરી છે. તો ખાસ એક નજર પીએફસીના કાઉન્ટર પર રાખવાની રહેશે. કંપનીની સબસિડરીએ બીજી 2 સબસિડરી પોતાની જે છે તેને ટ્રાન્સફર કરી છે. નજર રાખવાનું રહેશે પીએફસીના કાઉન્ટર પર. અને છેલ્લે આઈઆરસીટીસીની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને મેનેજમેન્ટ ફેરફારના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. આઈઆરસીટીસીએ સુધીર કુમારને ખાસ કરીને સીએફઓ તરીકે નિયુક્ત કર્યા છે અને 16 જાન્યુઆરીથી તેઓ પોતાનું પદ સંભાળ્યું છે. એટલે ગઈકાલથી તેમણે પોતાનું પદ સંભાળ્યું છે અને આઈઆરસીટીસીમાં જીજીએમ ફાઇનાન્સ તરીકે ઓલરેડી તેઓ ફરજ બજાવી ચૂક્યા છે, પણ હવે તેઓ સીએફઓ તરીકે નિયુક્ત થયા છે. તો અહીંયા એક મેનેજમેન્ટ ફેરફારને લીધે જોવા મળી શકે છે રિએક્શન કઈ રીતે આવશે, આઈઆરસીટીસી પર નજર રાખવાની રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધામાં દિગ્ગજ કંપનીઓ છે જેના પરિણામ પર ખાસ નજર રહેશે.